ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં હાલ સુધી આવેલા પરિણામોથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે મહાનગરપાલિકામાં કઈ પાર્ટી જીતી રહી છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદની કુલ 192 બેઠકોમાં ભાજપને 139 બેઠકો મળી છે, કોંગ્રેસને 22 બેઠકો મળી છે અને અન્ય કોઈ પાર્ટીનું ખાતું ખુલ્યું નથી. મતલબ કે ભાજપ 139 બેઠકો સાથે જીતી રહી છે. રાજકોટ મનપામાં કુલ 72 બેઠકોમાંથી ભાજપને 65 અને કોંગ્રેસને 7 બેઠકો મળી છે, એટલે કે ભાજપ અહીંયા બાજીગર છે. પોરબંદર મનપામાં 52 બેઠકોમાંથી ભાજપને 52 બેઠકો મળી છે, અન્ય કોઈનું ખાતું ખુલ્યું જ નથી. વડોદરા મહાનગરપાલિકામાં કુલ 76 બેઠકોમાંથી ભાજપને 53, કોંગ્રેસને 4 અને અન્યને 1 બેઠક મળી છે. જેમાં પણ જોઈએ 53 સાથે ભાજપે બાજી મારી છે. સુંદરનગર મનપામાં 52માંથી ભાજપને 48, કોંગ્રેસને 1 બેઠક મળી છે. જામનગરમાં કુલ 64માંથી ભાજપને 60, કોંગ્રેસને 2 અને આપને પણ 2 બેઠકો મળી છે. ત્યાં પણ ભાજપે બાજી મારી છે. કરમસદ આણંદમાં કુલ 52માંથી 43 ભાજપને, કોંગ્રેસને 8 અને અન્યને 1 બેઠક મળી છે. ત્યાં પણ ભાજપે બાજી મારી છે. સુરત મનપાની વાત કરીએ તો કુલ 120 બેઠકોમાંથી ભાજપને 115, કોંગ્રેસને 1 અને આપને 4 બેઠકો મળી છે અને ત્યાં પણ ભાજપે જ બાજી મારી છે. મહેસાણા મનપામાં કુલ 52 બેઠકોમાંથી ભાજપને 47, કોંગ્રેસને 5 બેઠકો મળી છે. ત્યાં પણ ભાજપે જીતી છે. નડિયાદ મનપામાં કુલ 52 બેઠકોમાંથી ભાજપને 51 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે, તો અહીંયા પણ ભાજપે જ બાજી મારી છે. નવસારી મનપાની કુલ 52 બેઠકોમાંથી ભાજપને 50 અને કોંગ્રેસને 2 બેઠકો મળી છે, અહીંયા પણ ભાજપ જ બાજીગર રહ્યું છે. વાપી મનપામાં 52 બેઠકોમાંથી ભાજપને 37, કોંગ્રેસને 11 અને અન્યને 4 બેઠકો મળી છે, અહીંયા પણ ભાજપ જ બાજીગર છે. ગાંધીધામમાં મનપામાં કુલ 52 બેઠકોમાંથી ભાજપને 41, કોંગ્રેસને 11 બેઠકો મળી છે. આ હતી ગુજરાતની મહાનગરોના પરિણામો. વધુ અપડેટ અને અમે તમને આપતા રહીશું, માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં હોય તો જલ્દીથી ફોલો કરી લો. નમસ્કાર.